જય શ્રી સ્વામિનારાયણ। ફાગણ સુદ ત્રીજે શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ બપોર પછી મહારાજને થયું કે આ પ્રસંગે આપણે બ્રાહ્મણોને જમાડીએ। બ્રાહ્મણોમાં જે તે વેદ શાખાઓ કે દેશ પ્રમાણે 84 પ્રકાર હોય છે, તે સર્વે બ્રાહ્મણોને જમાડવા તેને બ્રાહ્મણોની 84 કરી એમ કહેવાય। શ્રીજી મહારાજ સર્વસમર્થ હોવા છતાં મંદિરના આગેવાન સંત સદગુરુ આનંદાનંદ સ્વામીને મહારાજે સભામાં બોલાવ્યા અને કહ્યું, આ નિમિત્તે આપણે બ્રાહ્મણોને જમાડવા છે, કેમ કરીશું? કેટલી સિલક છે? સ્વામી કહે, 39 રૂપિયા ને 5 ડોકડા છે। મહારાજ કહે, તેમાંથી કેટલા બ્રાહ્મણ જમશે? સ્વામી કહે, મહારાજ, આ દક્ષિણા સાથે આપીએ તો 200 જેટલા તો જમી જાય। મહારાજ કહે, અમારે 500 બ્રાહ્મણ જમાડવા હોય તો મહારાજ નાણાં ઉછીના લેવા પડે। મહારાજ કહે, અમારે અમદાવાદના સર્વે વિપ્રને જમાડવા હોય તો? મહારાજ, એ અમારા હાથની વાત નહીં। અત્યારે મંદિરના કાર્યમાં ઘણો ખર્ચ થઈ ગયો છે, હજી કેટલુંક દેણું પણ બાકી છે, આમાં અમારી બુદ્ધિ પહોંચે નહીં, મોટેરાની વાત કરો। મહારાજે સર્વે મોટેરા ભક્તજનો અને સર્વે સંતોને બોલાવી વાત કરી કે આપણે સર્વજ્ઞાતિના મોટેરા બ્રાહ્મણોને કાલે બોલાવીએ અને પરમ દિવસે 84 કરીએ। લાલદાસભાઈ ગોરાને કહ્યું, તમારી પાસે રૂપિયા કેટલા છે? મહારાજ, મારી પાસે 7000 રૂપિયા છે। મહારાજ કહે, લેતા આવો। ઘરે જઈને વાત કરી, પત્ને કહ્યું, આ બધું તેમનું જ આપેલું છે, વાપરો ને। આથી લઈને મહારાજ પાસે આવ્યા। મહારાજ કહે, પહેલાં હજી જાહેરાત નથી થઈ, ત્યાં આજે જ નગર શેઠ શ્રી હિમાભાઈ વગેરે વેપારીઓ પાસે મણ દીઠ સીધા સામાનના ભાવ ઠેરાવી નક્કી કરી લો, જેથી ભાવ વધારી દે નહીં, અને વધે તે માલ પાછો લેવાની પણ શરત કરી લો। મહારાજની અગમ ડહાપણભરી વાત સાંભળી સર્વે તેમ કર્યું, અને ચોથને દિવસે સર્વે 84 જ્ઞાતિના સર્વે મોટેરા બ્રાહ્મણોને સવારે બોલાવીને સભા કરીને વાત કરી। તેઓ કહે, મહારાજ, પહેલાં એક રાજાએ 84 કરી હતી, તે 6 મહિના સુધી સામાન ભેગો કર્યો, પછી પૂર્ણ થઈ હતી, પછી અત્યાર સુધી કોઈએ હિંમત કરી નથી। મહારાજ કહે, અમારે તો કાલે જ સૌને જમાડવાના છે, તમે સર્વે હા પાડો અને આ અંગ્રેજ અમલદારની સાક્ષીએ લેખિત કરો, જેથી અમારો સામાન બગડે નહીં, અને સાંજે કાંકરીએ સીધું પહોંચતું કરીને અને લાડુ પણ સાંજે જ બનાવી લ્યો, અને સવારે દાળ ભાત શાક વગેરે કરજો, જેથી બપોરે પંક્તિ થઈ જાય। સ્વામિનારાયણના દભાણ યજ્ઞના પરચાને જાણતા અને ટાઢો કોઠો કરવાની ઈચ્છાવાળા સર્વે બ્રાહ્મણોએ લેખિત સહમતિ દર્શાવી 84નું નક્કી કર્યું। છતાં કોઈએ એક બીજી શંકા કરી તો મહારાજ કહે, કાલે કાંકરિયા કાંઠે આકાશમાંથી સંભળાતો શું ચકલું પણ નહીં ફરકે, જાઓ, તેથી રસોઈ નહીં અભરાય, અને જમીનમાંથી કીડી મકોડા આદિ જીવજંતુઓનો પણ ઉપદ્રવ નહીં થાય, તેમ કહી સર્વે સીધા સામગ્રીના ગાડા તૈયાર કરાવ્યા। જોત જોતામાં કાંકરિયા કાંઠે સીધા સામગ્રીના ગંજ ખડકાવા માંડ્યા। સૌ સંતો પાર્ષદો તે વિતરણની સેવામાં જોડાયા। 84 જ્ઞાતિના સૌ મોટેરા વિપ્રો સીધું લેવા આવે તેને સંખ્યા પ્રમાણે ઘી, ગોળ, લોટ આદિ સામગ્રી આપવા માંડ્યા। મહારાજ કહે, જેટલું માગે તેટલું તમે છૂટથી આપજો। બ્રાહ્મણો પણ બીજા દિવસે સવારે જુદા જુદા ચોખા કરી અગ્નિહોત્ર કરી માંડ્યા રસોઈ કરવા। લાકડા સળગાવવા માટે પણ ઘી હુમવા માંડ્યા। છતાં મહારાજ કહે, મોટું મન રાખો, ભગવાન પૂરું કરશે, આ તળાવનું પાણી પણ એ જ પૂરું કરે છે ને। આવી રીતે રસોઈ તૈયાર થઈ એટલે સર્વે બ્રાહ્મણો પંક્તિમાં બેસી શ્લોક ગાન કરી ક્ષળ પ્રલાક્ષન કરીને માંડ્યા। વૈશ્વદેવને ભોજનની આહુતિઓ આપવા માંડ્યા। દાળને બદલે ગરમ ઘીના પડિયા ભરી તેમાં લાડુ બોળીને માંડ્યા જમવા। કેટલાક તો ઘી પણ પીતા જાય, એમ હર હર મહાદેવ હર કરતા શ્લોક જ્ઞાન સાથે જમતા જાય, અને વાહ સ્વામિનારાયણ વાહ એમ ઉદ્ગારો કાઢતા જાય। મહારાજ ઘોડી ઉપર બેસી સર્વ પંક્તિઓમાં ફરી દર્શન આપી કહેતા જાય, સૌ સુખેથી જમજો, તમો ભ્રમ વેતા છો, સૌને માટે પૂજ્ય છો। આમ કરતાં સારી રીતે જમવાથી જેમની ફાંદ ફૂલી ગઈ છે એવા વૃદ્ધ બ્રાહ્મણો યુવાનોને કહેવા માંડ્યા, હવે અમને ઊભા તો કરો। ત્યારે યુવાન બ્રાહ્મણો કહે, અમે તો હવે અહીં જ સૂઈ જઈશું। એવામાં ખબર પડી કે પ્રભુ શ્રી હરિ સર્વે બ્રાહ્મણોને દક્ષિણામાં સોના મહોર આપે છે,
એટલે બ્રાહ્મણોની આખી પંક્તિ ઊભી થઈ ગઈ અને તે સર્વે શ્વાસભેર દક્ષિણા લેવા દોડ્યા. આમ મહારાજે કાંકરિયા તળાવ કાંઠે એ સમયે એક જ દિવસના ગાળામાં હજારો ભૂદેવોને પ્રેમથી જમાડીને ચોરાસી કરી. આની નોંધ પણ અંગ્રેજ સરકારના જે તે સમયે પ્રસિદ્ધ થતા ગેઝેટમાં કોઈ અધિકારીએ ઐતિહાસિક ઘટનાના રૂપમાં કરેલી. ચોરાસી બાદ મહારાજે હિસાબ કરાવ્યો તો વેપારીઓને કેટલાક માલ પરત કરતાં પણ રૂપિયા વધેલા. પછી જેના ઠેરાવ્યા હતા તે સૌને હિસાબ ચૂકતે કરતાં મંદિરમાં ઘણી ઉપજ વધેલી. મહારાજે તેમાંથી દેવના કાયમી થાળ આદિ માટે રકમ અનામત રખાવેલ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિનું આ ચરિત્ર ન ભૂતો ન ભવિષ્યથી એમ અધ્યાપી પર્યંત સંપ્રદાયના ગ્રંથોમાં સૌને મુખે ગુંજતું રહ્યું છે. ભગવાન શ્રી હરિના આવા ચરિત્રો તેમનામાં અલૌકિક ભગવાનપણાના દર્શન કરાવે છે. મહારાજ આ ચોરાસી કરી પણ જાણે કાંઈ કર્યું જ નથી તેમ ત્યાંથી ધોળકા ગામ રાયણમાં જઈને રાત રહેલા. મહારાજ વચનામૃત ગઢડા મધ્યના 22માં કહે છે તેમ સર્વે પ્રવૃત્તિ વિસારી મેલી, સારું કહીને પણ ન બંધાવું એમ મહારાજ સ્વવર્તન દ્વારા આપણને પ્રેરણા પણ આપે છે.